तेजस्विनावतीतमस्तु मा विद्विष। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुति स्मृति पुराण करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि श्रुतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। यस्माज्जातं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। ये मे गुरुभिः पूर्वं पदवाक्यः प्रमाणतः व्याख्याता सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तैत्तरीयकसारस्य प्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते। ॐ मंत्र अन्नाद्वै प्रजा प्रजायन्ते याः काश्य पृथिवी गुंश्रिताः अथो अन्नेनेव जीवन्ति अथेनदप्यन्त्यन्ततः। अन्नगुं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते। सर्वं वेत्तेन तेन माप्नुवन्ति ये अन्नं ब्रह्मोपासते। अन्नगुं हि भूतानां ज्येष्ठम् तस्मात् सर्वौषधमुच्यते। अन्नात् भूतानि जायन्ते जाता नन्नेन वर्धन्ते। अद्यतेति च भूतानि तस्मा तस्मादन्नं तदुच्यत इति। तस्माद्वा एतस्मादन्नरसमयात् अन्योन्तर आत्मा प्राणमयः। तेनेष पूर्णः स वा एष पुरुषविद एव। तस्य तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः
तस्य प्राण एव शिरः व्यानो दक्षिणः पक्षः अपान उत्तरः पक्षः आकाश आत्मा पृथिवी पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति प्राणं देवा अनुप्राणन्ति मनुष्याः पशवस्य ये प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यते सर्वमेव ते आयुर्यन्ति ये प्राणं ब्रह्मोपासते प्राणो हि भूतानामायुः तस्मात् सर्वायुषमुच्यत इति तस्य एव शारीर आत्मा यः पूर्वस्य तस्माद्वा एतस्मात् प्राणमयात् अन्योन्तर आत्मा मनोमयः तेनेश पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः तस्य यजुरेव शिरः ऋग्दक्षिणः पक्षः कामोत्तरः पक्षः आदेश आत्मा अथ अथर्वारङ्गिरसः पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति હા આપણે લાસ્ટ ટાઈમ જે ભાષ્ય કર્યું હતું ને અરે મીન્સ કે વાંચ્યું હતું ને એ ફરીથી વંચાવડાવું છું યથા અનેક તુષકો દ્રવઃ એ આપણે બાકી છે આ ભાષ્ય જો તમને પેજ નંબર નથી કરતો તમે જોઈ લ્યો હા કેટલા છે પેજ નંબર 115 છે પેજ નંબર હા તથા સ્વાભાવિકેન અપી આકાશાદિકારણેન નિત્યેન વિકૃતેન સર્વગતેન સત્યજ્ઞાનાંતરલક્ષણેન સર્વાત્મા આત્મવંતઃ હા લાસ્ટ ટાઈમ મેં તમને બતાવ્યું હતું કે આખી અત્યારે પંચકોશ પ્રક્રિયા ચાલી રહી છે
પંચકોશ પ્રક્રિયા દ્વારા તો કે જે લેવલે આપણને કન્ફ્યુઝન છે એ દૂર કરે છે. શરીરના લેવલે છે, પ્રાણના લેવલે, બધે શું કન્ફ્યુઝન છે? તો કે જ કન્ફ્યુઝન છે કે ત્યાં આત્મબુદ્ધિ છે, હું પણ છે. તો એકચ્યુઅલી એમ કે એ બધી પાંચે પાંચ કોષમાંથી આત્મભાવ દૂર કરીને છેલ્લે પછી હું કોણ છું એ પ્રતિપાદન કરે. પરંતુ અહીંયા આદિ શંકરાચાર્યજી આ ભાષ્યમાં તો કે અહીંયા આગળ જ પ્રતિપાદન થોડુંક અહીંયા કરી દેશે. જે પહેલા તો કે જે પહેલા સત્યમ જ્ઞાનમ અનંત જે આત્મતત્વનું નિરૂપણ કર્યું એ અહીંયા શોર્ટમાં જરાક ટૂંકમાં લઈ લે છે. એકચ્યુઅલી પાંચે પાંચ કોષની પ્રક્રિયા પૂરી થશે પછી આત્મતત્વનું પ્રતિપાદન શરૂ થશે. આ સાઈડ આવી છે અહીંયા પછી શરૂ થશે, પણ અહીંયા થોડુંક વચ્ચે લઈ લેશે. શું કે છે તો કે આની પહેલા જે એક્ઝામ્પલ આપ્યું હતું ને કે જેમ ચોખાનો દાણો હોય, જેને આપણે કમોદ કહીએ ને, ચોખાનો દાણો, ત્યાં અહીંયા ઘણા પેલા છોટાઉદેપુર બાજુ બહુ બધા ચોખાની ખેતી થતી હોય છે, સાઉથમાં તો થતી જ હોય છે. પછી ચોખા જે છે ને એમાંથી હસ્ક દૂર કરે, ઉપરના જે ફોતરાના આવરણ છે એ દૂર કરે. તમારે ત્યાં તો બહુ થાય ને. હા, એ હસ્ક જે છે એ દૂર કરે અને લેયર હોય એમ. અને પછીથી દૂર તો કરે પછી એમ કે આપણને બધાને વ્હાઈટ અને ચમકતું બધું બહુ ગમે. અને ઇનવેરિયેબલી આ લોકો એવું કે જેટલું એવું વ્હાઈટ ને ચમકતું છે એ સૌથી નુકસાન કરે. એમ કે વ્હાઈટ સુગર જે છે સફેદ એકદમ ચમકતી તો કે નુકસાન કરે. પછી એમ કે એકદમ ચમકતું નમક જે છે એ બી નુકસાન કરે. એવી રીતે ચમકતા સફેદ ચોખા બી નુકસાન કરે. પણ એ જયારે એના ઉપરની ફોતરાની પ્રક્રિયા દૂર કરવાનું જે છે એનું અહીંયા એક્ઝામ્પલ આપે છે. એટલે જે બધા ધાન્ય જે છે, જે બધા પ્રાચીન ધાન્યમાં તો કે આ જે ધાન્યના એક્ઝામ્પલ આપે, ઇવન ચમકમમાં કે મને જવ જોઈએ ને તલ જોઈએ ને ચમે છે, તો આપણને ખબર પડે કે એ પ્રાચીન કાળમાં એ બધા જે ધાન્ય છે એ થતા હતા, એ બધા યજ્ઞમાં ઉપયોગમાં હતા, પછી રોજના ખાવામાં બી ઉપયોગમાં હતા, જવ તલ વગેરે. જવ તલ યજ્ઞમાં હતા. તો હવે એક્ઝામ્પલ અહીંયા આપે છે કે અનેક તુષકો દ્રવ, કે જેવી રીતે ચોખાનો દાણો જે છે એ ફોતરાથી ઢંકાયેલો હોય, તો આપણે એવું કહી શકો કે એ જે ચોખાનો દાણો છે, ધાન્ય, એ એનો આત્મા છે. ફોતરા જે છે એ આત્મા નથી, ચોખાનો દાણો એ આત્મા છે. એ મુખ્ય વસ્તુ છે. આત્મા એટલે કોર છે, એ જ છે. તો જેવી રીતે ચોખાનો દાણો ફોતરાથી ઢંકાયેલો છે ને ચોખા જે ધાન્ય, જે તે ધાન્ય છે એનો આત્મા છે, ફોતરાનો આત્મા છે. એમ તો કે યથા અનેક તુષકો દ્રવ તથા સ્વાભાવિકેન અપી આકાશાદિ કારણેન, એટલે કે છે કે આત્મતત્વ જે છે હું, એ પણ તો કે એઝ ધો જાણે કે આવા પંચકોષથી ઢંકાયેલ છે ફોતરાની જેમ. પરંતુ એનું એ જે છે એનો એ આત્મતત્વ જે છે એ પોતે તો કે એ પંચમહાભૂતો જે છે એનું પણ કારણ છે. આત્મતત્વ બ્રહ્મ રૂપે ખરેખર મારું જે યથાર્થ સ્વરૂપ છે એમાં આકાશાદિનું પણ હું કારણ છું. પછી આગળ કે છે આકાશાદિ કારણે ને પાછું તો કે નિત્યેન અવિકૃતેન સર્વગતેન. આ આત્માનું સ્વરૂપ કેવું છે? જે આકાશાદિનું બી કારણ છે તો કે નિત્ય છે, અવિકારી છે, સર્વગતેન સર્વવ્યાપી છે, અને એનું સ્વરૂપ તો કે સત્યમ જ્ઞાનમ અનંત સ્વરૂપ છે. એટલું વાત કરે છે કે એકચ્યુઅલી તો કે મને એવું લાગે છે કે મારું અસ્તિત્વ માત્ર જેટલું મારું શરીર એટલું જ છે.
એટલે જયારે એવું કે હું આકાશ આદિ પંચમહાભૂતનું પણ કારણ છું, તો ત્યારે ઈ સમજવું જોઈએ કે જે મને દ્રશ્ય છે, જે ક્ષેત્ર છે, જે અનાત્મા છે, એની વાત નથી થતી. શરીર તો મને દેખાય છે. કોને દેખાય છે? તો કે મને. હા, શ્વાસોશ્વાસ જોવે છે કોણ? મેં તમને ધ્યાન કરાયું કે જોવો તો તમે શ્વાસોશ્વાસ, તમે વિચારો જોવો તો. મન છે એ વિચારો છે, બરાબર? વિચારોને કોણ જોવે છે? કોણ જોવે છે વિચાર? હા, એટલે મન નથી જોતું. તમને મનના વિચારો જોવાનું કીધું, એ ડિફિકલ્ટ છે. એ શું છે એ પછી હું તમને સમજાવીશ. અત્યારે એ નથી ટોપિક, પણ હું તમને સમજાવીશ. તમે ખાલી તમારી રીતે ધ્યાનમાં, મન ભટકે છે, બરાબર? ભટકે છે એટલે શું? તો કે ધ્યેય છે, ધ્યેયથી ડેવિએટ થાય છે. ઓમ નમઃ શિવાયની બદલે બીજા વિચારોમાં જાય છે. તમે એને જુઓ ને, વિચારોને જુઓ તો શું રહે છે એ તમારે મને કેવું પડે. હા, વિચારોના સાક્ષી બનો તો શું થાય છે? એટલે જેવી રીતે આપણે આપણી ચર્મચક્ષુથી આપણે આપણા હાથને, પગને, કાનને, નાકને બધાને જોઈ શકીએ છીએ ને, વાળ બધું જોયું છે ને. આ બહુ થોડા થઈ ગયા, હવે કલર કરવા જરૂર છે. તો વાળ બી દેખાય છે ને, કરચલીઓ બી દેખાય છે ને. તો એનો એમ છે કે દેખનાર કોઈક છે ને દેખે છે કોઈક. રાજીવ ગાંધી ના જમાનામાં હમે દેખના હે, હમ દિખાએંગે, ખબર? એને ઉભો જ એની ફ્રેઝ હતો એને કાયમ માટેનો. તો હંમેશા દ્રષ્ટા અને દ્રશ્ય બંને અલગ હોય. કે મને આ વૃક્ષો દેખાય છે, તો વૃક્ષો છે એ મારા માટે દ્રશ્ય છે, અને એ દ્રશ્યને જોનાર હું દ્રષ્ટા છું. તો પ્રોબ્લેમ એ છે કે વૃક્ષને હું જોઉં છું, તો વૃક્ષ મારા માટે દ્રશ્ય છે ને હું જોનાર છું. પછી હું એમ કહું, જો હિંચકો તમને દેખાય છે? તો પછી કોઈ એમ કે હા, તમે રાજકોટમાં છે ને એવો જ રાખ્યો છે. એક્ઝેક્ટ, બરાબર છે. તો એ હિંચકો છે એ મારા માટે દ્રશ્ય છે ને હું એનો જોનાર એટલે દ્રષ્ટા છું. પછી આ વિન્ડો બી મને દેખાય છે, તો વિન્ડો બી મારા માટે હું દ્રષ્ટા. પછી તો કે તમને આ ચેર દેખાય છે, તો કે આ દેખાય. તમારી ચેર દેખાય છે, તો કે દેખાય. તો જેટલું મને દેખાય છે એ બધું શું થયું? દ્રશ્યની કેટેગરીમાં, ક્ષેત્રની કેટેગરીમાં આવ્યું. 13મા અધ્યાયની ભાષામાં, ભગવદ્ ગીતાની ભાષામાં કહો તો મારા માટે ક્ષેત્ર છે. તો જેવી રીતે મને મારી ખુરશી દેખાય છે, ટેબલ દેખાય છે, કમ્પ્યુટર દેખાય છે, એવી જ સ્પષ્ટ રીતે આ શરીર પણ દેખાય છે. તો શરીરની, સ્કિનની બહારની બધી વસ્તુ માટે એ દૃક્દૃશ્ય વિવેક મારા માટે સહજ છે કે આ મારા માટે દ્રશ્ય છે ને હું એ દ્રશ્યને જોનાર છું. પણ ભગવાનની માયા અહીંથી શરૂ થાય કે જેવી આ સ્કિન શરૂ થાય ને એટલે માયાની સીમા શરૂ થાય. જસ્ટ ઇમેજિન કે આમાં કઈ મોટું લોજિક નથી. યત્યત દ્રશ્યમ તત ન અહમ તત જડમ તત અનાત્મા. એ આત્મા નો, ઈ ન હું ન હોઉં. લોજિક છે કઈ, આમાં કઈ કોઈ મોટું રોકેટ સાયન્સ નથી, સાવ લોજિક છે ને. કે જોનાર અને જોવાયેલી વસ્તુ બંને સમાન ન હોય. તો મને શરીર દેખાય છે, પછી હું તમને શ્વાસોશ્વાસ, ઓબ્ઝર્વ યોર બ્રીધિંગ એટલે કહું છું કે પ્રાણ પણ તમે જોવો છો ખરેખર. પછી તમે હજી વધારે એવી સચલ જર્ની કરો, સૂક્ષ્મ યાત્રા કરો અંદરની થોડી, તો વિચારો બી તમને દેખાય. હા, થોડું એમ કે આ કેવું છે, એટલે હું તમને ગ્રોસ થી સટલની આખી ધ્યાનમાં ધીરે ધીરે યાત્રા કરાવું છું. અનફોર્ચ્યુનેટલી આપણી પાસે વીકમાં એક જ દિવસ હોય છે ધ્યાનનો, પણ મને ધ્યાન આવી રીતે પ્રત્યક્ષ રૂપે કરાવવું છે, એટલા માટે હું જ્યાં લેક્ચર નથી લેતી. કે પ્રત્યક્ષ રૂપે હશે તો ઈ જ ઇફેક્ટિવ થશે. એવું રિમોટલી ધ્યાન ભલે જે બી લોકો કરે છે, તો દેટ ઇઝ ઓલ્સો વેરી ગુડ. તમે બધા જે કરો છો, આઈ એમ નોટ અગેન્સ્ટ, પણ તમે બારગામ છો એટલે હું કઈ તમને કહી ન શકું. પણ એના માટે
પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા કહેતા કે ધ્યાન માટે યુ નીડ ધેટ એન્વાયરમેન્ટ, એમ કે લાઈક આપણા આશ્રમનું એક વાતાવરણ છે. હજી બી થોડો 6 months જશે એટલે આપણે ભગવાનના મંદિરમાં જ હું ધ્યાન કરાવડાવીશ. તો વી નીડ ધેટ પાયસ એન્વાયરમેન્ટ. તો તમે જે બધી જે બાહ્ય વસ્તુઓ છે એનાથી આપણે ક્વિકલી મુક્ત થઈ અને પોતા ઉપર ફોકસ કરી શકીએ. એટલે એ સહાયક થવું જોઈએ. બાહ્ય વાતાવરણ જે છે એમાંથી મુક્ત થઈ અને ટોટલ એન્વાયરમેન્ટ એવું પાયસ હોય કે તમને પછી સહાયક થાય ઇનર જર્ની માટે. પહેલી વેબ એવું જોવું એ કઈ ડિફિકલ્ટ નથી કે વ્યક્તિને એટલી ખબર પડે કે જે મને દેખાય ઈ ન હો, ઈ હું ન હોઉં. દેખનાર અને દ્રશ્ય બંને ટોટલી અલગ હોય. કઈ એવું કઈ બહુ મોટું લોજિક ક્યાં છે? તો મને ઈ તમને કહેવું છે કે શા માટે એવું થાય છે કે શરીરની સ્કીન શરૂ થાય, શરીરની સીમારેખા શરૂ થાય ત્યારથી એ લોજિક, એ વિવેક અદ્રશ્ય શા માટે થઈ જાય? તો ધેટ ઇઝ ભગવાનની માયા, ઓર યુ કેન સે ધેટ ઇઝ દેહાત્મ બુદ્ધિ. અને દેહાત્મ બુદ્ધિ છે એટલે જ્યારે શાસ્ત્ર આત્મતત્વનું નિરૂપણ એવું કરે કે તું આકાશ આદિનું તું કારણ છો, તું તો સર્વવ્યાપી છો. તમે એમ કે હું સર્વવ્યાપી ક્યારથી? મારું તો અહીંયા પોઈન્ટ P1 ઉપર અહીં બેઠેલ છું, આ ખુરશી ઉપર બેઠેલ, તો બીજી ખુરશી ઉપર થોડી હું વ્યાપક. બીકોઝ હું મને શરીર જ માનું છું. એટલે જે દેહાત્મ બુદ્ધિમાંથી છૂટવું એ એટલી મોટી જર્ની છે. એટલે ખૂબ જ મોટી સાધના છે કે વ્યક્તિ સતત ધ્યાનમાં રોજે બેસે ત્યારે એ દેહ વિક્ષણમ જે છે ટોપ ટુ બોટમ પોતાના બોડીને ઓબ્ઝર્વ કરી બહુ જ જરૂરી છે. જે રમણ મહર્ષિ એવું કરતા કે પોતે એમ કે જાણે કે એનું મીન્સ કે મૃત્યુ થયું છે ને એ પોતાને જોવે છે, એવી રીતે પોતે ધ્યાન કરતા રમણ મહર્ષિ. એટલે હું તમને એવું ધ્યાન કરાવું છું કે જસ્ટ તમે જો તમારી જાતને કે એક આ ખાલી શ્વાસોશ્વાસ લેતું સ્ટેચ્યુ છે. એટલે સંભાવ શરીરથી દૂર આમ જરાય જવાતું જ નથી. એટલે શરીરના વિટનેસ થવું એ બહુ જ મોટી વસ્તુ છે. ઇટ ડઝન્ટ મીન કે હું એવું કહું છું કે સેલ્ફ કેર ન હોય. પોતે ફિઝિકલ ફિટનેસ અને સેલ્ફ કેર જરૂરી છે, પણ જ્યારે શરીરમાંથી આત્મબુદ્ધિ કાઢીશું ત્યારે વિકાસ થશે. શરીરમાં ભયંકર આત્મબુદ્ધિ છે, તો જ્ઞાન જે છે એ આપણે શ્રવણ કરીશું પણ એને આત્મસાત નહીં કરી શકીએ. શું કામ નહીં કરી શકીએ? કારણ કે જો તમે વિચાર કરો કે જ્યારે મનની સ્લેટ ઉપર હું નથી એવું એટલું બધું તમે ગરબડગોટા જન્મો જન્માંતરના લખેલા છે. પછી અત્યારે જો આદિ શંકરાચાર્યજી અહીંયા આજે આખું જે પ્રતિપાદન કર્યું એ સ્વરૂપ નિરૂપણ કર્યું. શું કીધું? તો કે આકાશાદિ કારણેન નિત્યેન અવિકૃતેન સર્વગતેન સત્ય જ્ઞાનાંતન લક્ષણેન સર્વ. આ શું છે? હું કોણ છું એનું પ્રતિપાદન કરી. તો તમે જો કે જે મનોબુદ્ધિ ચિત્તાની અહંકાર જે આખું જે નિર્વાણાષ્ટકમ છે, બરાબર? તો એનો આખો ક્રમ તમે જુઓ કે પેલા નેતિ નેતિ કરશે કે ભાઈ તું મન નથી, તો બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, તું આ નથી 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 નથી. તમે એમ કે પણ એ નથી નથી શું કામ કહો? કે એ કહી દો ને ખાલી તમે. અમુક લોકોને એવી બહુ જ પ્રોબ્લેમ હોય કે તમે ખંડન શું કામ કરો? સીધું મંડન કરો. આખી શાસ્ત્રની પદ્ધતિ ખંડન મંડન બંને છે. પેલા ખંડન કરે નેતિ નેતિથી, પછી મંડન એટલે જે પ્રતિપાદન કરવાનું છે કરે. એમ કે તમારે આ સંસ્થાને આ બધા જે કલ્ટ છે એના જે ઈ લોકોનો જે દ્રષ્ટિકોણ છે, ઈ લોકોનું જે બી ફિલોસોફી છે એનું ખંડન હું કામ કરું છું ભાઈ? એવું ઘણાને પ્રોબ્લેમ થતો હોય. તો હું એમ કહું, હું એનું ખંડન નથી કરતી, તારી બુદ્ધિમાં જે ચિત્તડા છે એનું ખંડન કરું છું. એ લોકો અરે મને કાંઈ સ્નાન સૂતકનો સંબંધ નથી, દૂર દૂર સુધી. એ લોકોને કોઈ દી મારી યાદ નથી કરવાની. કારણ કે જે રીતે એ લોકો સનાતન ધર્મને નુકસાન પહોંચાડે છે
જિંદગીમાં મારી યાદ નથી કરવા. પણ યુ હેવ ધેટ કન્ફ્યુઝન યુઅર માઇન્ડ, તો તમારા માઇન્ડમાંથી ખંડન કરવું પડે. અને સમગ્ર શ્રુતિમાં શાસ્ત્રની ભણાવવાની મેથડ ખંડન મંડન જ છે. નેતિ નેતિ કરે એટલે તમારું જે તમારા માનસપટ ઉપર જે વસ્તુ આવા ચિતરડા છે એને પહેલા તો મારે રબ કરવા પડે. કારણ કે હું રબ કર્યા વગર એમ કહું કે તું સર્વવ્યાપી છું, તો આમ શું કે છે આ શાસ્ત્ર, હું ક્યાંથી સર્વવ્યાપી? તું સર્વ કારણ છો. અરે પણ ઘરે બટેટાનું શાક કરું કે રીંગણાનું, ઈ પણ મને કોઈ પૂછતું નથી. હું સર્વ કારણ ક્યાંથી? ઓ માતાજી, હવે આ ક્યાં તમે વાત કરો? બીકોઝ આપણને જે નથી એ એટલું બધું આમ આમ દ્રઢ થયેલું છે, ભયંકર રીતે દ્રઢ થયેલું. એટલે મેં તમને આની પેલા એક્ઝામ્પલ આપ્યું હતું કે નીતિ શુદ્ધાનંદજી પાસે કોઈ ભગવદ્ ગીતા એ પ્રેમપુરીમાં ગયા ને, તો બોમ્બેમાં એ લોકોને ભગવદ્ ગીતાનું ચેન્ટિંગ અને નહીં સોરી રુદ્રમનું ચેન્ટિંગ શીખવું હતું. તો આમ બોમ્બે વાળા તો બધા આવ્યા ને કે અમારે એમ કે શું ક્વોલિફિકેશન જરૂર છે રુદ્રમનું ચેન્ટિંગ શીખવા માટે? આમ થોડા આમ એને પોતાની જાતને એમ લાગે કે આપણે સજ્જ થઈને થવું પડે. દે આર મોર એમ કે આમ યુ કેન સે પ્રિપેર એન્ડ રેડી થઈને જાવું, એવી લોકોને એવું હોય છે. તો પ્રેમપુરીમાં એ લોકોને બહેનોનું એવું સરસ ગ્રુપ છે, એ લોકોને શીખવું હતું. તો નિત્ય શુદ્ધાનંદજી કે તમે કાંઈ જ ન શીખેલું હોય એની ક્વોલિફિકેશન બિલકુલ કાંઈ શીખેલું નહીં હોય ને તો હું તમને ક્વિકલી શીખવી શકીશ. પણ તમે ઊંધા ઊંધા રુદ્રમ શીખીને આવ્યા હશો અને પાછું તમને એવું થાય કે મને રુદ્રમ આવડે છે, તો મારા માટે ઓ માય ગોડ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ટીચ યુ. એટલે જેને બી તમે જોશો, મને 12મો ને 15મો અધ્યાય આવડે છે, મને શ્રી સૂક્ત આવડે છે. એટલે પોપ્યુલર જે બી આવી ગીતા શીખવા વાળા જે બધા પોતાની જાતને એવું માને કે અમને ગીતાજી આવડે છે, અને બિચારા નહીં ભણેલા નિરક્ષર લોકોને ખોટે ખોટા 12મો 15મો અધ્યાય શ્રી સૂક્ત સ્વર વિના જે ગામડે ગામડે જઈને શીખાઈ આવ્યા, પછી હવે એને તમે શ્રી સૂક્ત શીખવવા જાઓ તો એ લોકો બરડા પાડતા જ હોય છે. સ્વર વિનાનું શ્રી સૂક્ત, ધેન ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે શ્રી સૂક્ત અમે કેવી રીતે શીખવી? કારણ કે તમે ખોટું શીખીને આવ્યા છો. અને એમાંના 90% લોકો એવું માને છે કે જે શીખીને આવ્યા છે પાછું સાચું છે. એટલે પછી એને શીખવવું બહુ જ અઘરું છે. તો હવે આપણે પણ આવું ગલત શીખીને આવ્યા છીએ. તમે એમ કહો પણ ક્યારે શીખવું? હે, હું શરીર છું એવું કહી દી અમને અમારા મમ્મી પપ્પાએ શીખવું ના. જન્મો જન્માંતરથી એવું ગલત શીખીને આવ્યા છે. તો તમે એમ કેવું કેવી રીતે? તો બધા જ મનુષ્યોનું જન્મ સમયનું કોઈ ભાથું હોય, કોઈ કેપિટલ લઈને આવ્યા હોય તો દેટ ઇઝ અજ્ઞાન, સ્વ વિષયક અજ્ઞાન. સ્વ વિષયક ક્લિયર અજ્ઞાન હોત તો હજી સમસ્યા સહેલી હોત કે મને હું સત્યમ જ્ઞાનમ અનંત સ્વરૂપ છું એ બિલકુલ ખબર નથી. પણ આપણી સમસ્યા મેં તમને કીધું ટુ ફોલ્ડ વહેંચી છે, ટુ ફોલ્ડ સમસ્યા છે આવી કે મને હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એ નથી ખબર. ચિદાનંદ રૂપ શિવોહમ એ બિલકુલ ખબર નથી, પરંતુ હું નથી એવું બહુ ખબર. આવી બે રીતે સમસ્યા. સ્વ સ્વરૂપ ખબર નથી, અને જે મારું સ્વરૂપ નથી એ એક જન્મનું ગલત ઓરિયન્ટેશન નથી, રોંગ ઓરિયન્ટેશન. એક જન્મના ઊંધા આટા નથી વીટાયેલા, જન્મો જન્માંતર. So it's so difficult to release this wrong orientation. એટલું બધું શરીર સાથેનું તાદાત્મ્ય જબરજસ્ત એટલે આમ તમે કોઈ કલ્પના ન કરી શકો કે ગમે એટલું વ્યક્તિ સાંભળે તો બી વ્યક્તિને પાછું ત્યાં આત્મબુદ્ધિ આવી જાય. એટલે જ્યારે બી શાસ્ત્ર, જ્યારે બી શ્રુતિમાંથી સ્વસ્વરૂપનું નિરૂપણ હોય તો તમારે એવી ચિંતા નહીં કરવાની કે આ હું કેવી રીતે સત્ય સ્વરૂપ, હું કેવી રીતે સર્વવ્યાપી. તમારે એટલું જ કહેવાનું કે હા મને નથી સમજાતું કારણ કે ગલત ઓરિયન્ટેશન છે. પરંતુ શાસ્ત્ર કે છે એ 100% સત્ય છે. મને નથી સમજાતું કારણ કે જન્મો જન્માંતરનું આવી વિપરીત ભાવનાઓ લઈને આવ્યા છે.
ખાલી અજ્ઞાન નથી, વિપરીત ભાવના છે, દેહાધ્યાસ લઈને આવ્યા છે. સો દેહાધ્યાસ થી મુક્તિ નિધિધ્યાસન થી થશે. એટલે હું તમને અત્યારે ધ્યાન કરાવું છું, ઇટ્સ નોટ ઓલવેઝ હું તમને આવું સગુણ બ્રહ્મનું કરાવું છું, હું આપણું તૈતર્યનું બી કરાવું છું. એટલે એવી રીતે ધ્યાનમાં એ વસ્તુ ઉપર ફોકસ કરવાથી જન્મો જન્માંતરના ઓરિએન્ટેશનથી ધીરે ધીરે મુક્ત થવાય. કારણ કે એ નિધિધ્યાસન જે છે એ એઝ સચ શ્રવણનું એક્સટેન્શન છે. ઇટ ઇઝ નો ન્યૂ નોલેજ નથી, તમે ભણેલા જ છો. પણ જ્યારે હું ધ્યાનમાં તમને કહું તો એ આપણા માનસપટ ઉપર બરાબર બેસે, સબકોન્શિયસ માઇન્ડમાં બધું બરાબર બેસી જાય. ધ્યાન દરમિયાન ગુરુ મુખેથી શ્રુતિના શબ્દો ભલે તમને ખબર છે, પણ ક્યારેય જ્યારે ધ્યાન દરમિયાન આવે તો એ બધી વસ્તુ ઊંધા આટા છે એને તો કે ખોલતા જાય. સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આવું ધ્યાન અને નિધિધ્યાસન જે છે નિયમિત થાય. અહીંયા તમે જે કરો છો દેટ ઇઝ ધી બેસ્ટ થિંગ. કારણ કે શ્રવણ મનન તો વર્ષોથી શ્રવણ કરો છો, અને મેં તમને કીધું અમારી આખી શ્રવણની મેથડ, તમને ભણાવવાની મેથડ એવી છે કે એમાં મનન ઇન્ક્લુડ હોઈએ છે. વી રેઝ ધ ક્વેશ્ચન એન્ડ વી સોલ્વ ધ ક્વેશ્ચન, દેટ ઇઝ પૂર્વ પક્ષ સિદ્ધાંત. પણ નિધિધ્યાસન જે છે ગલત ઓરિએન્ટેશન છે, દેહાધ્યાસ છે, એનાથી મુક્ત થવા માટે નિધિધ્યાસન છે. એટલે બધાને અમે કેવી રીતે નિધિધ્યાસન હું અહીંયા કરાવડાવીશ. જે બી આપણું ઉપનિષદનો ટોપિક હશે તો હું એની સાથે વણતી જઈશ આપણા ધ્યાનમાં, લાઈક મેડિટેશનના લેક્ચર દરમિયાન. એનીવે, એટલે આદિ શંકરાચાર્યજી એકચ્યુઅલી આનંદમય કોષ પૂરો થાય પછીથી સ્વરૂપ નિરૂપણ શરૂ કરે, પણ અહીંયા આવી રીતે આપે છે સ્વરૂપનું. મને સ્વરૂપનું ભલે હું આ છું એવું અત્યારે સાક્ષાત્કાર ન થાય, આપણને નથી થતો કારણ કે આવી રીતે દેહાધ્યાસનું એક ઓબ્સ્ટિકલ પડ્યું છે અત્યારે. એટલે આપણે કદાચ ન સમજીએ તો એની ચિંતા ન કરવી. તે છે કે આત્મતત્વ હું તો કે પરબ્રહ્મ સાથે મારું ઐક્ય છે. એટલે એકચ્યુઅલી શરીરનો જન્મ છે, ખરેખર હું મારું કોઈ કારણ નથી, હું અનાદિ છું, અનાદિ આત્મતત્વ છું, મારી ઉત્પત્તિનું કોઈ કારણ નથી. હા, શરીરની ઉત્પત્તિનું કારણ છે પૂર્વ કર્મો, પરંતુ આત્મતત્વની ઉત્પત્તિ નથી. આત્મતત્વ અજર અમર અનાદિ છે, કાલથી પર છે. એટલે દરેક વખતે નવા આત્માઓ જન્મતા નથી, શરીરો જન્મે છે. એટલે હું તમને ઘણી વાર એક્ઝામ્પલ આપું છું. ઇટ્સ લાઈક કે એમ કે 20 લીટર્સ કે 10 લીટર્સ નો ઘડો આપણી પાસે હોય તો આપણે એમ કહીએ કે ધીસ ઇઝ 20 લીટર સ્પેસ. સ્પેસ એટલે ઘટની અંદરની એટલી જગ્યા છે કે તમે એટલું પાણી ભરી શકશો. 20 લીટરની એક બકેટ હોય એટલું ભરી શકાય, 10 લીટરની તમે અંદર ભરી શકશો. તો તમે એને ઘટની સ્પેસ, ઘટાકાશ કહી શકો, ઘટાકાશ. પછી આ જે છે રૂમ, એને સંસ્કૃતમાં મઠ કહેવાય, તો આને મઠાકાશ કહેવાય. તો પછી તો કે ટોટલ સ્પેસ છે, તો તમે એને ખાલી સ્પેસ જ કહો. આ ઘટાકાશ છે, આ મઠાકાશ છે, તો એમ કહો કે અહીંયા છે ને 25-30 લોકો નીચે સરસ રીતે રહી શકે. ધીસ ઇઝ મઠાકાશ, એટલી સ્પેસ છે. હવે ધારો કે ઈ 25 લીટર કે 20 લીટરનો ઘટ છે, ઘટાકાશ. એ હવે તમે એમ વિચારો કે હું જયારે ઘટાકાશ બોલું, મઠાકાશ એવો શબ્દ બોલું, તો રેફરન્સ છે. રેફરન્સ શું છે? તો કે આ વોલ છે ને રેફરન્સ છે. રેફરન્સ. હવે તમે ખાલી એમ વિચાર કરો કે એકચ્યુઅલી સ્પેસ છે એને તમે કટ કરો છો. જયારે એમ કહું કે આ જે છે એમાં એક ડોલ 20 લીટરની ડોલ હોય ને એટલું પાણી આ ઘડામાં સમાય છે સપોઝ, તો ટોટલ સ્પેસને આપણે વિભાજિત કરી શકીએ એવી આપણી તાકાત નથી. એટલે બીજી રીતે કયો તો તમે
ટોટલ સ્પેસમાં ખાલી તમે એક દિવાલ ઊભી કરી, દિવાલ દેખાય છે? ટોટલ સ્પેસમાં દિવાલ ઊભી કરી. એક ઘડો જ્યારે મૂકો છો તમે, એનો પાણી ભરવા માટે પારિયાણે બે મૂકો તમે, તો એ ટોટલ સ્પેસ જે છે એમાં ખાલી એક માટીની દિવાલ કરી. પછી હવે માની લ્યો કે ઘડો તૂટી ગયો, તો તમે એવું કહો ને કે ઘટાકાશ મહાકાશમાં વિલીન થઈ ગયું. 25 લીટરની સ્પેસ ટોટલ સ્પેસમાં ભળી ગઈ, એવું આપણે ધારો કે તમે બોલો છો. તો હવે જ્યારે ઈ સ્પેસ હતી ત્યારે બી ઈ તમને લાગે છે ભળેલી નહોતી? આપણાથી એવી કોઈ આપણી તાકાત નથી કે આપણે સ્પેસને ડિવાઈડ કરી શકીએ. પણ જ્યારે મારી નજર એ દિવાલો ઉપર બરાબર આમ એકદમ આકૃષ્ટ છે, એકદમ સ્થિર છે, બસ મને દિવાલ સિવાય કઈ દેખાતું જ નથી, સ્પેસ એસેસ દેખાતી નથી, મને ઘડાની દિવાલો જ દેખાય છે. એટલે હું 25 લીટરનો 25 લીટરનો 25 લીટરનો પણ ઘડાની દિવાલથી હવે હું નજર હટાવી દઉં તો સ્પેસ સિવાય બીજું કઈ છે જ નહીં. પણ જ્યારે દિવાલ કરું છું ત્યારે દિવાલના બી દરેક જે પોરસ છે, છિદ્ર છે, એમાં બી ઈ સ્પેસ જ છે. દિવાલની પણ અંદર બાર ઉપર નીચે સ્પેસ સિવાય કઈ છે જ નહીં. સ્પેસ છે તો એમાં ઊભી છે દિવાલ. એટલે એસ સચ એ સર્વવ્યાપી છે. દિવાલો જે છે એ ખાલી આગંતુક છે. સ્પેસ દિવાલો આવવાથી સ્પેસનું ડિવિઝન શક્ય નથી. એમ શરીરોની આવન જાવન છે, જેમ સ્પેસ આખા બધી જગ્યાએ ખીચોખીચ વ્યાપ્ત છે, ઓલ પરવેઝિવ છે સ્પેસ, એમ ચૈતન્ય એનાથી બી સૂક્ષ્મ છે. આકાશનું બી કારણ આત્મ ચૈતન્ય છે, પરબ્રહ્મ છે, એનું બી કારણ છે. પરબ્રહ્મ માંથી આકાશ સૌથી પહેલા આવ્યો, ભગવાન માંથી આકાશ આવ્યું છે. આકાશથી આકાશાદ વાયુ, વાયો અગ્નિ, અગ્નિરાપ. તો આકાશનું બી જે કારણ પરબ્રહ્મ છે, ચૈતન્ય જે છે, એ કોઈ બી રીતે એમાં કોઈ વિભાગીકરણ નથી કે આ જે છે ને હવે નીનાબેનની અંદરનું ચૈતન્ય, આ તો કે નીલાબેનની અંદરનું ચૈતન્ય, એવું કઈ 20 લીટરનો ઘડો કે 25 લીટરનો ઘડોનો સ્પેસ થોડી ના જુદી છે. એટલે આપણે ઘણી વાર એમ ન કહી, અરે કીડીનો જીવ હોય તો એને થોડા મારી નખાય, ફિશમાં બી જીવ છે, આ લોકો મારી નાખે છે તો રોજ એને પાપ લાગે છે. એટલે આપણે એમ કે એમાંય ભગવાન છે, સમાન છે, કે એનો જીવ નાનો ને આપણો બધાનો મોટો. જીવ તો જીવ છે, તો કેમ તમે એને મારી નાખો છો, કેમ એના પ્રાણ લઈ લ્યો છો? એટલે તમે એને જીવ કયો, પ્રાણ કયો, ચૈતન્ય કયો, પરબ્રહ્મ કયો, ઈશ્વર કયો, જે કેવું હોય કયો. એટલે આવડો નાનકડો ઘડો હોય એની અંદરનું સ્પેસ તમે એમ કહો કે એ તો હવે સાવ સ્પેસ નાનકડો નકામો, એને તો હવે ખાઈ જવાય. ચાઇના વાળા એમ કે એને તો ખાઈ જવાય, માણસો સિવાયનું બધું ખાય. તમે એમ કહો કે હવે આવડા ઘોડાનું થોડું આ સ્પેસ કઈ કહેવાય, આ તો યુઝલેસ, આને મારી નખાય. હા, પણ મોટા ગળાનું ન મારી નાખાય. મોટા ગળાનું જે છે એ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્પેસ તો બધે સમાન છે, એક રસ છે. સ્પેસમાં થોડી ના કઈ ડિવિઝન છે. એટલે આવન જાવન ખાલી ગળાની થાય છે, દિવાલોની. અંદરની સ્પેસની જેમ આવન જાવન નથી, એમ આત્મ ચૈતન્ય પરબ્રહ્મની આવન જાવન નથી, ચૈતન્યની આવન જાવન નથી. આવન જાવન કોની છે તો કે શરીરની. એટલે આપણે એમ કહીએ કે આ શરીર જે છે એ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું. એટલે શરીર વિલીન થયું, કોઈ એમ નહીં કે ચૈતન્ય. હા, કોઈ એમ નહીં કે ભગવાન વિલીન થઈ ગયા, એની અંદર ભગવાન હતા નહીં પછી હવે જતા. એટલા માટે એમ કે છે કે તો કે હું જ તો કે સર્વવ્યાપી છું, આકાશાદિનું કારણ છું. સર્વવ્યાપી કઈ રીતે તો કે નો શરીરના દ્રષ્ટિથી. શરીર તો મર્ત્ય છે, એક દિવસ એનો જન્મ થયો, તો શરીર નિત્ય નથી. હું મારા ખરેખર મારું જે યથાર્થ સ્વરૂપ છે એનાથી હું
તો કે વ્યાપ્ત છું, ચૈતન્ય રૂપે સર્વવ્યાપી છું, કાલાતીત છું, અવિકારી છું. અવિકૃતેન કીધું ને, અવિકૃતેન એટલે અવિકારી. એટલે અવિકારી એટલે શું? તો કે શરીર જે છે એમાં ષડભાવ વિકાર આવે. જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણામતે, અપક્ષીયતે, નશ્યતે, આવું બધું. એકવાર જન્મ, એકવાર ખબર પડી માને કે હવે એને બાળક છે એના અંદર, અસ્તિ ખબર પડી, જાયતે પછી તો કે જન્મ થયો, પછી તો કે વર્ધતે 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 વર્ધતે, ક્યાં સુધી? તો કે 25-30 વર્ષ સુધી. પછી તો કે આમ બેલ શેપ નો ગ્રાફ હોય તો ટોપ ઉપર ગ્રાફ આવી ગયો, પછી તો કે ડીકે શરૂ થાય. કોકને 20 વર્ષથી ડીકે શરૂ થઈ જાય, બુઢા 20 વર્ષના બુઢા લાગે. તો કે ઈ જે દેટ ઇઝ વિકાર, ષડભાવ વિકાર. આ શરીર ઉપર આવા છ એવા સ્ટેજીસ છે, ચેન્જીસ ના. વિકાર એટલે ચેન્જીસ આવે. તો તમે એમ કહો કે પછી તો આત્મા, એનો ઘરડો થઈ ગયો આત્મા, પછી એનો આત્મ ચૈતન્ય જે છે એમાં તો આવી ઝુરીઓ પડવા માંડી, કરચલીઓ પડવા માંડી, અપક્ષીયતે અને વિનશ્યતે, પછી એનો આત્માનો નાશ થઈ ગયો. તો આત્માનો નાશ થતો નથી. આત્મા તો કે પછી પાછું વળી નવું શરીર ધારણ કરીને વળી પાછું એ જ પરબ્રહ્મ, એ જ ચૈતન્ય એ આવે છે. તો કે ના, તમારે ઘોડાનું એક્ઝામ્પલ યાદ, એ તો છે જ સમગ્ર બ્રહ્માંડમાં ખીચો ખીચ. એને ક્યાંક આમ ગતિ કરવી હોય તો ગતિ કરવા માટે ક્યાંય જગ્યા નથી. આકાશ ગતિ ક્યાં કરે? એ તો છે જ. એમાં બધા ની આવન જાવન થાય છે, નવા નવા ગળાઓની આવન જાવન. એમ નવા નવા શરીરો. અત્યારે શરીર જે છે એ મનુષ્ય રૂપે છે, તો બીજા જન્મે યુ ડોન્ટ નો કયું શરીર હોય, 4 પગ વાળું બી આવી જાય, અને તો કે માખી મચ્છર રૂપે આવી જાય, સાવરીઓની રૂપે બી આવી જાય, યુ ડોન્ટ નો. એટલે શરીરો બધા બદલાતા રહે છે. વિકારો જે છે એ બધા જન્મ થયા પછી પણ શરીરના વિકારો છે, આત્મતત્વના વિકાર નથી. એટલે કે છે અવિકૃતેન સર્વગત. સર્વગત એટલે સર્વવ્યાપી છે. અને પાછું એનું સ્વરૂપ કેવું છે? તો કે સત્યમ જ્ઞાનમ અનંત સ્વરૂપ છે. અને આવી રીતે આદિ શંકરાચાર્યજી વચ્ચે આટલું આત્મતત્વનું પ્રતિપાદન કરે છે. શા માટે? તો કે આપણને ખબર છે કે આપણે આવી રીતે અહીંયા વચ્ચે પ્રતિપાદન એટલે કરી લે છે કે આપણે આવી 5 સ્તરે ભૂલો કરીએ છીએ, 5 સ્તરે કન્ફ્યુઝન છે સ્વ વિષય. એટલે આખી પ્રક્રિયા જે છે એ એવું કહી શકો તે કે પંચકોશની ભૂલોમાંથી મુક્ત થવાની પ્રક્રિયા છે. એ જ યાત્રા છે આખી વિવેકની યાત્રા, પંચકોશમાં. પંચકોશ મુક્તિની યાત્રા નથી. પંચકોશ જે છે એસ સચ એવું નથી કે વ્યક્તિ એ બધા આનંદમયમાંથી કે વિજ્ઞાનમયમાંથી મુક્ત થશે અને પંચકોશ ની અંદર કઈક એને પછી આત્મતત્વ મળશે, એવું નથી. પંચકોશ માટેનું જે અન્નમય માટેનું કન્ફ્યુઝન છે, એટલે અન્નમય કોશ કીધું. કોશ એટલા માટે બન્યું, કોશ મીન્સ કન્ફ્યુઝન, કોશ મીન્સ ઢાંકણ, જે સ્વસ્વરૂપથી મને વંચિત રાખે છે. એટલે આખી યાત્રામાં તો કે આપણને એક જ વાક્યમાં કહું તો જે આપણું કન્ફ્યુઝન છે કે બી ઇઝ ઇક્વલ ટુ એ બટ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી, આ આપણને સમજાતું નથી. એટલે આખી પંચકોશની પ્રક્રિયામાં પંચકોશ અર્થાત અવિવેકમાંથી મુક્ત કરવા, અને આવો વિવેક જાગૃત કરશે. એ શરીર હું છું પણ હું શરીર નથી. શરીર હું છું પણ હું શરીર નથી. અર્થાત શરીર જે છે એનું અસ્તિત્વ આત્મતત્વથી છે. પરંતુ તો તમે એમ કહો કે જો શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, પ્રાણ બધાનું અસ્તિત્વ આત્માથી છે, એટલે તમે બીની જગ્યાએ આ 5 કોષ મૂકી શકો. 5 વસ્તુ, અન્નમય મૂકો, પછી પ્રાણમય મૂકો, મનો બધું મૂકતા જાવ તમે. એટલે આ તમે તમારી રીતે હોમવર્ક કરી શકો. પછી આવતા રવિવાર વધારે ઇલાબરેટ કરીશ. વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ
કે હું આ નથી જે નિર્મળાષ્ટકમમાં છે, પછી હું ઝીરો છું એવું નથી કહેતા, માટે હું શૂન્ય છું એવું નથી કહેતા. મનોબુદ્ધિ ચિત્તાની પછી ચોથું વાક્ય શું છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. તો હવે હું આ નથી, હું શરીર નથી. અરે શરીર જે છે એ હું છું જરૂર, પણ કોઈ એમ કે સારું તો આત્મતત્વ જે છે ને એ શરીર જ છે. સો બી ઇઝ ઇક્વલ ટુ એ તમે એમ કહો, પછી તમે એમ કહો કે મેથેમેટિકલી જો બી ઇઝ ઇક્વલ ટુ એ હોય તો એ ઓલ્સો ઇક્વલ ટુ મેથેમેટિકલી થાય. પણ આ એક ઇક્વેશન તમને બરાબર સમજાઈ જાય ને તો બેડો પાર થઈ જાય. ફરીથી હું કહું છું કે આખી પંચકોશની પ્રક્રિયામાં સમજવાની આ એક મુખ્ય વસ્તુ છે કે અમિતાભ બચ્ચન બેગર રૂપે આવેલ છે, બેગરનો રોલ એને ગ્રહણ કરેલ છે. સો બેગર ઈ અમિતાભ જરૂર છે. બેગર અત્યારે દેખાઈ રહેલો, સ્ટેજ ઉપર દેખાઈ રહેલો બેગર જરૂર અમિતાભ બચ્ચન છે. બી ઇક્વલ ટુ એ, બેગર એ અમિતાભ છે, માટે અમિતાભ બેગર છે એવું કહેવાય. હા, બી ઇઝ ઇક્વલ ટુ એ એટલે શું? તો કે તમે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય જે છે એને ફેંકી નથી દેતા નિર્વાણાષ્ટકમમાં, કે એનું નેતિ કરીને શૂન્ય નથી જાતા. હા, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય નું અસ્તિત્વ, એનું હોવાપણું, એનો જન્મ, એ સસ્ટેન છે, એનો લય, બધું જ તો કે આત્મતત્વ છે તો છે. હું છું તો શરીર છે, હું છું તો વિચારો છે. એમ કે એક કલાકાર તરીકે, એક વ્યક્તિ તરીકે અમિતાભ બચ્ચન છે એઝ એ પર્સન છે, માટે એ આ કલાકાર છે, માટે એ આ રોલ ભજવી શકે છે. ખાલી ગ્રીન રૂમમાં પડેલા કોસ્ચ્યુમ છે એ બેગર નથી. તમે એમ કહ્યું બેગરના કોસ્ચ્યુમ છે, એટલે એ બેગરના કોસ્ચ્યુમ જ્યારે પહેરે એટલે બેગરને સત્તા સ્ફૂર્તિ પ્રદાતા, બેગરને હોવા પણ પ્રદાતા મિસ્ટર અમિતાભ બચ્ચન છે. એકલા કોસ્ચ્યુમ છે એ આવીને બધા ડાયલોગ બોલીને બધા કર્મો કરતો નથી. એટલે ખૂબ જ એમ કે સૂક્ષ્મ અને ટ્રિકી વસ્તુ આ છે કે બે નથી, આત્મા અને અનાત્મા બે પેરેલલ રિયાલિટી નથી. એટલે અનાત્મા જે છે, અનાત્મા એ જરૂર આત્મા છે, પણ આત્મા અનાત્મા નથી. અનાત્માની જગ્યાએ, એટલે જે બી જે છે એની જગ્યાએ પછી તમે કાંઈ બી મૂકો, પશ્ય શ્રુવણ સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન, જે પાંચમા કે જોનારો છે, વિચારનારો છે, બોલનારો છે, ચાલનારો છે, એ જરૂર હું છું. પણ હુંમાં આ બધી ક્રિયાઓ ક્યારેય નથી. હું અકર્તા આત્મા છું, ક્યારેય મારામાં કર્તૃત્વ છે જ નહીં. એટલે આ જે ઇક્વેશન છે બી ઇઝ ઇક્વલ ટુ એ, બટ એ ક્યારેય બી છે જ ને, એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. અમિતાભ બચ્ચન જે છે એને તમે ભિખારી આવ્યો એવું તમે કહો. એટલે આ જે છે એ એટલું આમ મગજમાં સ્થાપિત કરવાનું છે. ધીસ ઇઝ આત્મનાત્મ વિવેક, સત્ય મિથ્યા વિવેક, પંચકોશ વિવેક. આખું વેદાંતનું બ્રેડ એન્ડ બટર કાંઈ હોય તો આ એક જ છે. That is B is equal to A, but A is not equal to B. કે શરીર જે છે એ જરૂરી આત્મા છે, એટલે આપણે શરીર, મન, બુદ્ધિ, પ્રાણનો આપણે ક્યારેય એક તમે એમ કહો કે એ મિથ્યા છે ને એને ફેંકી દો ને એ તો નકામું છે ને એ તો શૂન્ય છે, એટલે તમે એને પાછી રિયાલિટી આપી, પેરેલલ રિયાલિટી. પણ જ્યારે તમે એમ કહો બી ઇઝ ઇક્વલ ટુ એ બટ એ ઇઝ નોટ ટુ બી, એટલે તમે એક્ઝેક્ટ તમે એ મિથ્યા છે એ તમે સાબિત કર્યું. મિથ્યા છે એવું સાબિત કેવી રીતે કર્યું? તો કે મિથ્યાની વ્યાખ્યા એવી છે કે જેને હોવા માટે સત્યની જરૂર પડે, એ ખુદ ન હોય, એને પોતાના અસ્તિત્વ માટે બીજા ઉપર આશ્રિત હોય. કે વ્યક્તિ પાસે
સોનાની બંગડી છે, પહેરેલી છે, તો સોનાની બંગડી જે છે, તો બંગડી જે છે, તમે બોલો છો બંગડી, તો બંગડી શબ્દ, બંગડી નામ એ મિથ્યા છે. તો તમે કહો એટલે બંગડી નથી, ફેંકી દો. ના ના, પહેરી છે ને પણ બંગડી, અને વ્યવહારમાં બંગડી જ બોલીએ છે, વ્યવહારમાં ચેઇન જ બોલીએ છે, વ્યવહારમાં વીટી જ બોલીએ છે. તો બંગડી મિથ્યા છે, ચેઇન મિથ્યા છે. તો જ્યારે તમે એ મિથ્યા છે એવું કહો છો, એનો અર્થ એમ કે બંગડીને હોવા માટે બીજા કશાકનો આશ્રય છે, જેને કારણે એ ટકી રહી છે, જેને કારણે એ ઉત્પન્ન થઈ, જેને કારણે એ ટકી છે, ને જેનામાં એનો લય છે, જેને કારણે ઉત્પત્તિ સ્થિતિ લય જેને કારણે છે, એ એનું સત્ય છે, એ એનો ભગવાન છે, એ એનો આત્મા છે. તો ધેટ ઇઝ સત્ય, સુવર્ણ સત્ય છે. અને ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ, ધેટ ઇઝ સત્ય. અને આ બધું મિથ્યા. એમ શરીર, મન, પ્રાણ, બુદ્ધિ છે જ નહીં, તો ફેંકી દો. ના ના ના, એને ફેંકવાનું કોણ કે છે? ખાલી એટલું જ કહીએ છીએ કે એ બેગરનો રોલ, એમ આ શરીર પણ એક ભગવાને આપેલો રોલ છે, પ્રાણ પણ રોલ છે, બોલવું પણ એક રોલ છે. એ બધાનું અસ્તિત્વ સચ્ચિદાનંદ આત્માથી છે. તો પછી સચ્ચિદાનંદ આત્મા આ બધું છે? ના. તમે એમ કહો કે ઘરેણા જે છે એ સુવર્ણ જ છે, તો સુવર્ણ બધા ઘરેણા છે? નો, ઘરેણા નથી તો પણ સુવર્ણ તો છે જ. એટલે કે જ અંતે તો હેમ નો હેમ. જ્યારે બધા ઓર્નામેન્ટ્સ નહોતા તો બી સુવર્ણ તો હતું જ, પછી બધા ઓર્નામેન્ટ્સ આવ્યા તો બી સુવર્ણ તો છે જ. એટલે સુવર્ણ જે છે એ બિસ્કિટ રૂપે બી છે, બધા બન્યા ત્યારે છે, પાછું વળી સોની જે છે ને ગાળીને બિસ્કિટ બનાવે ત્યારે બી છે. એ સૃષ્ટિ સ્થિતિ લઈ એ ઉત્પત્તિમાં, સ્થિતિમાં, અને જ્યારે એ ટોટલી પાછું એના સ્વરૂપમાં જ્યારે પાછું જતું રહેશે, પાછું જતું રહી ફિગરેટિવલી છે, જ્યારે ઘરેણા હતા ત્યારે એ જ હતું. ખાલી જેને આપણે અલંકારો કહીએ છીએ, ખાલી આપણા વ્યવહાર પૂરતું છે. એટલે પંચકોશ વિવેકની પ્રક્રિયા એ સત્ય મિથ્યા વિવેકની પ્રક્રિયા છે, આત્માનાત્મ વિવેકની પ્રક્રિયા છે. એટલે અત્યાર સુધી ખાલી આપણે સુવર્ણ ને બધા માટીના એક્ઝામ્પલ થી જોતા હતા. હવે ખુદને જોવાનું છે કે ભાઈ આ અન્નમય જે છે એ બી તો કે દેટ ઇઝ નામરૂપ ઓનલી. પ્રાણ પણ નામરૂપ છે. એ જે છે અન્નમય જે છે એ જરૂર આત્મા છે, શરીર એ જરૂર આત્મા છે, પણ આત્મા છે એ અન્નમય નથી. જે દિવસે અન્નમય નહીં હોય ત્યારે આત્મા તો હશે. એટલે એ આખું પંચકોશ વિવેક પ્રક્રિયા છે. ધીસ ઇઝ વેરી સટલ. અને આ બધું આપણને નિધિધ્યાસન કરાવે. તમને પંચકોશ શું છે તો એકચ્યુઅલી સત્ય મિથ્યા વિવેક કરાવે. અને મને તો કેમ અનાત્માથી જુદું ઉભા રહેતા શીખવે છે કે ભાઈ આ અનાત્મા છે, તો ફેંકી દો ને. ફેંકી દો કયો એટલે તમે બે કીધા, બે ક્યાં છે ભાઈ? હવે આ જો બંગડી ને વીટી ની બધું મિથ્યા હોય તો તમે મિથ્યા ને ફેંકી દો ને સુવર્ણ જ રાખો ને, તો બે જેવું છે જ નહીં. એટલે બધાને મિથ્યા શબ્દ નથી સમજાતો, એટલે લોકો એવી બધી જુદી જુદી પંચકોશ માટે એમ કે આવી રીતે વાત કરી. જેને સત્ય મિથ્યા વિવેક ન સમજાતો એમ કે પછી તો અન્નમય ની તમારે અંદર જવાનું છે, પછી પ્રાણમય, પછી અંદર માઇન્ડની કોર આત્મા પછી આમ પ્રગટ થશે. પછી એમ કે ઈ જ્યોત એ પછી તમને આવી એકદમ દીપ્ત પ્રજ્વલિત એક જ્યોત દેખાશે, આવો કલર દેખાશે, પછી આત્મતત્વ સરફેસ કરશે. ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક કે પછી તો તમે એમ કે બંગડીની અંદર ને અંદર જશો એટલે સુવર્ણ પ્રગટ થશે. જ્યાં જ્યાં બંગડી છે ત્યાં જ સુવર્ણ છે. સુવર્ણ એનાથી જુદું કેવી રીતે રહી શકે બંગડીથી? કારણ કે એકચ્યુઅલી બંગડી નામની વસ્તુ નથી. તો તમે એમ કે ફેંકી દો. ના, દેટ ઇઝ ભગવાનની માયા કે છે છતાં નથી અને નથી છતાં છે. કે તમે એને એ નથી તરીકે એનો કોઈ દિવસ ઇનકાર ના કરી શકો, અને સંપૂર્ણ છે એવો સ્વીકાર બી ક્યારેય ના કરી શકો. મિથ્યા એ છે કે
જેને એક જ વાક્યમાં કહું તો જેને પોતાનું અસ્તિત્વ ઉછીનું લીધેલું છે. એટલે શરીર જે છે એને પોતાની કોઈ ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી છે જ નહીં. શરીરને સત્ય માનીને જીવીએ છે તો આ પણ કરાવે. જો આ મિથ્યા છે, ગઈકાલે નહોતું. તમે એમ કે ના ના હતા, અરે પણ તમારા બર્થ પહેલાની વાત કરું, તમારી બર્થ ડેટ છે તો તે શરીરની બર્થ ડેટ છે. અને જે મૃત્યુની પેલી ઓલા લોકોની કબર ઉપર ને ઓલા લખેલું હોય ને આપણા ક્રિશ્ચિયન લોકોની આમ 1965 થી તો કે 2014, પછી આમ વચ્ચે ડેશ છે ને ઈ લોકોની તો કે ઘરથી કબરની યાત્રા ઈ ડેશ. તો સત્ય મિથ્યા વિવેક જે છે દેટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. આ તમારું ઇક્વેશન છે ઈ કાયમ ભેગું હશે. હું એને વધારે ને વધારે આમ અનફોલ્ડ કરતી જ રહીશ એટલે તમને ખ્યાલ આવશે કે એક્ઝેક્ટલી પંચકોશની અંદર કોઈ આત્મા નથી. આત્મતત્વ જે છે એ સમગ્ર બ્રહ્માંડમાં ઓલ પરવેઝિવ સર્વવ્યાપી છે. એટલે એ કઈ પેલા હું અન્નમયમાં જાઉં પછી આમાં જાઉં પછી અંદર નો. કોઈ સુવર્ણ બગડીની અંદર સુવર્ણ નથી, બધે આગળ પાછળ ઉપર નીચે એ જ સુવર્ણ સર્વવ્યાપી છે. આત્મતત્વ સર્વવ્યાપી છે અને એ આખી પંચકોશ પ્રક્રિયા છે. આપણે નેક્સ્ટ સન્ડે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સોમ મંગળ ક્લાસ ચાલુ હશે.